જેમને વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે ગાયો માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા અને ગાયોની રક્ષા કરી હતી. વાછરા દાદાનો પાળિયો આજે પણ અડીખમ ઊભો છે અને દેશ વિદેશથી લોકો દાદાના દર્શન આવે છે અને ધન્યતા અનુભવે છે. અને સેવાભાવી લોકોની વાત કરવામાં આવે તો સેવાભાવી લોકો દ્વારા પલાસવાથી ટ્રેક્ટર દ્વારા હાડ ચલાવીને હાડનું લીટું શેખ વછરાજ બેટ સુધી કરવામાં આવે છે. લીટું અને હાડના લીટાના સહારે અહીં સુધી સરળતાથી લોકો પહોંચી જાય છે. તે માટે પલાસવા અને વછરાજ બેટના ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઈ સોલંકી હર હંમેશા કાર્યરત છે. તેઓ જણાવે છે કે દેશ વિદેશમાં અનેક વાછરા દાદાના મંદિર આવેલા છે, પરંતુ મૂળ સ્થાનક વછરાજ દાદાનું મંદિર વાછરાજ બેટમાં આવેલું છે. આવી સુરતવીરતાની વાતોની ઇતિહાસ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.